નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પતિની ગેરહાજરીમાં પત્ની કરતી આવું કામ। મહેસાણાના કડીમાં એક 3 વર્ષના પુત્રની માતાએ પોતાનો પતિ કામ માટે બહાર જાય એટલે તેના પ્રેમીને ઘરે બોલાવીને પ્રેમલીલા કરતી હતી। આ બાબતે મહિલાના પતિને શંકા જતા તેણે પોતાના ઘરમાં મહિલાની જાણ બહાર સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા। ત્યારબાદ એક દિવસ તેની ગેરહાજરીમાં પત્નીએ પ્રેમીને બોલાવતા બંને સીસીટીવીમાં રંગે હાથ પકડાઈ ગયા હતા। આ ઘટના બાદ મામલો ગરમાતા સમગ્ર કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂલકાઓનું શિક્ષણ રામ ભરોસે 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક। રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે રાજ્યમાં એક જ શિક્ષકવાળી કુલ 1606 શાળાઓ છે, જેમાં જલ્દી ભરતી કરાશે। ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પૂરું પાડવામાં આવશે। પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટી એક્ટ હેઠળ કરવામાં આવે છે, જેમાં 30 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનીષ સિસોદિયાના 3 દિવસના જામીન મંજૂર। દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં આપ નેતા મનીષ સિસોદિયાના 3 દિવસના જામીન મળ્યા છે। ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરાઈ હતી। દરમિયાન સિસોદિયાને પહેલીવાર રાહત મળી છે। દિલ્હી કોર્ટે તેમને પોતાની ભત્રીજીના લગ્ન માટે 3 દિવસના જામીન ઉપર છોડ્યા છે। તેઓ 13 થી 15 ફેબ્રુઆરી સુધી જેલની બહાર રહેશે। લગ્નમાં હાજર રહેવા સિસોદિયાએ રાઉઝ એવન્યુ કોર્ટ પાસેથી વચગાળાના જામીન માગ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુવાલી બીચનું વિકાસ કાર્ય હાથ ધરાશે। સુરતના સુવાલી બીચનું વિકાસ કાર્ય ફરીથી હાથ ધરવામાં આવશે। સૂત્રોના જણાવ્યા મુજબ 48 કરોડના ખર્ચે બીચનો વિકાસ થશે। ઉપરાંત તારીખ 24 અને 25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન પણ થનારું છે। એસયુડીએ પણ 10 કરોડ મંજૂર કર્યા છે, જેમાં તબક્કાવાર 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે। વર્ષ 2008-9માં મોટા પાયે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ તેને પડતા મૂકવામાં આવ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।